હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે વિકૃતિ અને જનીન સંકેત વિશે જોઈ ગયા, ત્યારબાદ આપણે ટીઆરએનએ વિશે જોઈ ગયા. હવે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ભાષાંતર. ભાષાંતર એટલે શું? તો કે ભાઈ એમઆરએનએ માંથી જો આપણે પ્રોટીન બનાવશું, પ્રોટીન, તો એ ક્રિયાને આપણે શું કહીશું? તો કે ભાઈ ભાષાંતરની ક્રિયા કહીશું. ખ્યાલ આવ્યો? તો ભાષાંતર એ એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. હવે શું હશે? તો કે આવી રીતે એમઆરએનએ હશે. બરોબર. હવે એ એમઆરએનએ ઉપર આવી રીતે સંકેત આવેલા હશે. હવે એ ક્યાં જઈને જોડાઈ જશે? તો કે ભાઈ રિબોઝોમ્સ ઉપર જઈને સ્થિર થશે. એટલે માની લો કે આપણું આ રિબોઝોમ્સ છે. હવે રિબોઝોમ્સનો આ નીચેનો ભાગ હવે આવશે ઉપરનો ભાગ આવી રીતે. બરોબર. એટલે આ માની લો કે ઉપરનો ભાગ. હવે શું થશે? એમઆરએનએ ઉપર આવીને જોડાઈ જશે આપણું ટીઆરએનએ. એટલે ટીઆરએનએ કંઈક આવી રીતે જોડાશે. ટીઆરએનએ ઉપર શું હશે? તો કે ટીઆરએનએ ઉપર આપણો હશે એમિનો એસિડ. આવા ઘણા બધા ટીઆરએનએ આવશે અને એમના એમિનો એસિડને એકબીજા વચ્ચે આવી રીતે જોડતા જશે. બરોબર. અને જેના લીધે શું થશે? તો કે ભાઈ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થશે. કારણ કે બે એમિનો એસિડની વચ્ચે આપણને પેપ્ટાઇડ બંધ જોવા મળશે. બરોબર. એટલે આવો એક પેપ્ટાઇડ બંધ, આવો બીજો પેપ્ટાઇડ બંધ, એવા ઘણા બધા એમિનો એસિડની વચ્ચે જો પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય તો એને આપણે શું કહીશું? પોલીપેપ્ટાઇડ કહીશું. અને પોલીપેપ્ટાઇડ એટલે બીજું કશું જ નથી. પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન. ખ્યાલ આવ્યો? તો શું થશે? તો કે એમઆરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ થશે. આગળ જોઈએ, એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. બરોબર. એટલે કે એમઆરએનએ ઉપર જે ક્રમ હશે એના આધારે શું થશે? તો કે ભાઈ આવી રીતે જે પૂરક શૃંખલા હશે એ જોડાશે. બરોબર. જે ટીઆરએનએ ઉપરની જે પૂરક શૃંખલા હશે એ એમઆરએનએ ઉપરના સંકેત સાથે આવી રીતે જોડાઈ જશે. બરોબર. એટલે કે એમઆરએનએ ઉપર જે સંકેત હશે, બરોબર, એ જ શું આવશે? તો કે ભાઈ એમિનો એસિડ આવશે. આગળ એવું કીધું છે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે, જે આપણે આગળ જોઈ લીધું. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. બરોબર. પેપ્ટાઇડ બંધ એમને એમ નહીં જોડાય. પેપ્ટાઇડ બંધ એવી રીતે નહીં બને. એમની વચ્ચે આપણે ઉર્જા ખર્ચવી પડશે, ત્યારે પેપ્ટાઇડ બંધ બનશે અને ત્યારે બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે. ખ્યાલ આવ્યો? આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. શું કીધું છે? આવી રીતે માનો કે ટીઆરએનએ હોય, તે ટીઆરએનએ શું થશે? તો કે સૌથી પહેલો ટીઆરએનએ હશે ને શું કરશે? તો કે આવી રીતે એમિનો એસિડ સાથે જોડાઈ જશે. બરોબર. હવે એમિનો એસિડ સાથે એમને એમ નહીં જોડાય ટીઆરએનએ. એમાં પણ આપણે શું કરવું પડશે? તો કે ભાઈ એટીપી ખર્ચવી પડશે. ખ્યાલ આવ્યો? તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએ નું આવેશીકરણ અથવા તો વધુ સ્પષ્ટ રીતે ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આના બે નામ આપી દીધા છે. એક તો ટીઆરએનએ નું આવેશીકરણ અથવા તો ટીઆરએનએ એમિનો એસાઇલેશન. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. આવા બે, જો કે અહીંયા આની જગ્યાએ આવા આવવું જોઈએ, તો આવા બે આવેશિત ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. એટલે એક તો આ પહેલા નંબરનો. હવે આવી રીતે બીજા નંબરનો ટીઆરએનએ આવે ને એમની ઉપર કોઈક એમિનો એસિડ હોય. બરોબર. તો આવા બે આવેશિત ટીઆરએનએ એકબીજાની વચ્ચે આવી જાય. હવે એકબીજાની નજીક આવી ગયા એટલે શું થશે? વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. એવું આપણને અહીંયા સમજાવ્યું છે. આગળ એવું કીધું છે કે ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે. યાની કે ઓબ્વિયસલી વાત છે ને કે જો તમે એમની અંદર ઉત્સેચક નાખશો તો એ પ્રક્રિયા ઝડપી દરે થશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવેલી છે. હવે તમે આ બાજુની ફિગરમાં જોઈ શકો છો કે શું થાય છે? એક જાંબલી કલરનું તમને શું જોવા મળશે? રિબોઝોમ્સ જોવા મળશે. રિબોઝોમ્સ. અહીંયા તમને નીચે જોવા મળશે એમઆરએનએ અને ઉપર જો શું થાય છે? તો કે ભાઈ ટીઆરએનએ આવશે. જો આ પહેલો ટીઆરએનએ આવ્યો આવી રીતે. બરોબર. અહીંયા ટીઆરએનએ આવ્યો. હવે ત્યારબાદ શું થશે? તો કે અહીંયાથી બીજો ટીઆરએનએ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ ટીઆરએનએ આવી રીતે ખસી જશે. જો આવી રીતે બીજો ટીઆરએનએ આવ્યો. બરોબર. હવે આ બંને એમિનો એસિડ એકબીજા સાથે આવી રીતે જોડાઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે આ ખસી ગયો ને અહીંયાથી નીકળી જશે. તો આવી રીતે શું થાય છે? તો કે ભાઈ પ્રોટીનનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? આવી રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. બરોબર. કયા બંધથી? તો કે ભાઈ પોલીપેપ્ટાઇડ બંધથી જોડાય છે. ખ્યાલ આવ્યો? જો કે પેપ્ટાઇડ બંધ આવે અને આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ એટલે શું? તો કે ભાઈ પોલીપેપ્ટાઇડ. ખ્યાલ આવ્યો? અને એવી રીતે પ્રોટીનનું નિર્માણ થાય છે. ઓકે, આગળ જોઈએ આપણને શું કીધું છે. તો આપણને અહીંયા એ જ સમજાવતા કીધું છે કે રિબોઝોમ્સ કોષીય ફેક્ટરી છે. હવે રિબોઝોમ્સ કોષીય ફેક્ટરી એટલે શું? તો કે ભાઈ કોષની અંદર આવેલી એક ફેક્ટરી કે જે શું બનાવે છે? પ્રોટીનનું નિર્માણ કરે છે. આગળ આપણને એ જ કીધું છે કે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. ખ્યાલ આવ્યો?
અહીંયા આપણને જણાવતા એ પણ કીધું છે કે રિબોઝોમ્સમાં સંરચનાત્મક આરએનએસ જુઓ હવે બે પ્રકારના હોય છે જુઓ આરએનએસ એક તો આપણે શું લખશું તો કે ભાઈ આરએનએસ આ આરએનએસ એટલે શું તો કે ભાઈ ઘણા બધા આરએનએ અને બીજું હોય છે તો કે ભાઈ આરએનએસ એટલે આ આરએનએસ એટલે શું તો કે ભાઈ એ ઉત્સેચક છે કારણ કે પાછળ લાગ્યું છે એએસઈ ખ્યાલ આવ્યો એટલે આ સમજવાનું જરાક તો અહીંયા ઘણા બધા આરએનએ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીનથી હોય છે યાની કે એક જે રિબોઝોમ્સ બને છે એ ઘણા બધા આરએનએ તેમજ એમની અંદર ઘણા બધા પ્રોટીન આવે છે ત્યારે આપણું રિબોઝોમ્સ બને છે આગળ આપણને જણાવતા કીધું છે કે તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો એટલે કે ભાઈ મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ સ્વરૂપે હોય છે યાની કે જ્યારે ભાષાંતરની ક્રિયા નહીં ચાલતી હોય ત્યારે એ નિષ્ક્રિય હોય છે તો આવી રીતે મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ આવી રીતે અલગ અલગ હશે હવે શું થાય છે અહીંયા એક નંબરનો ક્વેશ્ચન નીકળે છે કે ભાઈ શું છે તો કે સૌથી પહેલા mRNA એ રિબોઝોમ્સના કયા પેટા એકમ સાથે જોડાશે તો એનો આન્સર છે નાના પેટા એકમ સાથે આવી રીતે mRNA જોડાશે તો અહીંયા આપણને એ જ આપ્યું છે કે જ્યારે નાનો પેટા એકમ mRNA સાથે સંકળાય છે ત્યારે mRNA માંથી પ્રોટીન બનવાની એટલે કે ભાઈ ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે ખ્યાલ આવ્યું હવે શું કહે છે તો કે જેવો mRNA એ નાના પેટા એકમ સાથે ગોઠવાશે એટલે શું થશે મોટો પેટા એકમ એની ઉપર આવીને ગોઠવાઈ જશે અહીં આપણે જ કીધું છે કે ભાઈ મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે હવે જો બે સ્થાન નથી હોતા ત્રણ સ્થાન હોય છે આવી રીતે બરોબર આ પહેલો એ પી ઈ એ એટલે શું થશે તો કે ભાઈ એમિનો અસાઇલ એટલે કે ત્યાં શું આવશે તો કે ભાઈ ટીઆરએનએ આવશે અને ટીઆરએનએ ઉપર એક એમિનો એસિડ હશે બરોબર હવે પી એટલે શું તો કે ભાઈ પેપ્ટિડાઇલ પેપ્ટિડાઇલમાં શું હશે તો કે ઓલરેડી એક ટીઆરએનએ હશે અને ટીઆરએનએ ઉપર એક એમિનો એસિડ હશે આ બંને એમિનો એસિડ વચ્ચે અહીંયા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે અને ઈ એટલે શું તો કે એક્ઝિટ ત્યાંથી શું થશે તો કે ભાઈ ટીઆરએનએ નું એક્ઝિટ થશે ઓકે હવે જો તમને એક સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી કોષની અંદર તમને એક જે mRNA હોય છે એ mRNA ની અંદર તમને ડિફરન્સ કહું છું તો સુકોષ કેન્દ્રી કોષના mRNA ની ઉપર તમને કેપ જોવા મળશે બરોબર અહીંયા તમને કેપ જોવા મળે છે જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે mRNA આવેલું હશે ત્યાં તમને કેપ નહીં જોવા મળે હવે જો કેપનું એક કામ કહી દઉં તમને કે જે શું કરશે તો કે ભાઈ જે રિબોઝોમ્સ હશે એમનો જે નાનો ભાગ હશે એમની સાથે mRNA ને જોડવાનું કાર્ય કરશે કોણ તો કે ભાઈ કેપ કોની સાથે જોડશે તો કે ભાઈ રિબોઝોમ્સના નાના ભાગ સાથે ઓકે તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર તો એ કેપ નથી બરોબર તો એ જે રિબોઝોમ્સ છે એમના નાના ભાગ સાથે કોણ જોડશે તો કે ભાઈ એમની જે mRNA ની જે શૃંખલા હશે એમની આગળ એજીજી એવી એક શૃંખલા નાની એમથી આવેલી હશે જે શું કરશે તો કે ભાઈ રિબોઝોમ્સના નાના ભાગ સાથે જોડવાનું કાર્ય કરશે એ શૃંખલાને કહેવામાં શું આવે છે તો કે ભાઈ સાઇન ડાલગામા સિક્વન્સ ખ્યાલ આવ્યો ખાલી યાદ રાખવાનું છે નીટની અંદર પૂછાઈ શકે છે તો અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખવાનું છે બરોબર કે ભાઈ મોટા પેટા એકમમાં બેની જગ્યાએ કેટલા હોય છે તો કે ભાઈ ત્રણ સ્થાન હોય છે ખ્યાલ આવ્યો જે આ ત્રણ સ્થાન છે જેનાથી શું થાય છે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે ઓકે આગળ આપણને એવું કીધું છે કે રિબોઝોમ્સ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે એટલે કે રિબોઝોમ છે ને એ ઉત્સેચક તરીકે વર્તશે અને શું કરશે તો કે બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરશે તો એ પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરતો જે ઉત્સેચક છે એ બીજો કશો જ નથી તો કે ભાઈ 23SRRNA જે આપણને બેક્ટેરિયામાં જોવા મળે છે યાની કે પ્રોકેરિયોટ્સ યાની કે આદિકોષ કેન્દ્રીમાં જોવા મળશે તો સુકોષ કેન્દ્રીમાં 28SRRNA જોવા મળશે આ ખાલી ને ખાલી તમારે યાદ રાખવાનું છે ઓકે આગળ જોઈએ આપણને શું કીધું છે તો અહીંયા આપણને એવું કહે છે કે mRNA માં ભાષાંતરણ એકમ હવે ભાષાંતરણ એકમ એટલે આવી રીતે mRNA હશે બરોબર એમાં એવું કહે છે કે એ RNA નો અનુક્રમ છે હવે RNA નો અનુક્રમ એટલે કે ભાઈ mRNA જેના છેડા પર પ્રારંભિક સંકેત એટલે કે ભાઈ AUG હશે બરોબર એટલે કે પહેલા છેડા ઉપર શું હશે તો કે ભાઈ AUG હશે જેને આપણે શું કહીશું તો કે ભાઈ પ્રારંભિક સંકેત કહીશું ખ્યાલ આવ્યો અને ત્યારબાદ શું કીધું સમાપ્તિ સંકેત આવેલા હશે એટલે કે અહીંયા તો આપણને સ્ટોપ કોડોન જોવા મળશે જે ત્રણ હોય છે બરોબર ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે છે અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે જે આપણને અહીંયા વચ્ચે જોવા મળશે બરોબર એ શું હશે તો કે ભાઈ પોલીપેપ્ટાઇડના સંકેતો આગળ જણાવતા આપણને એવું કીધું છે કે mRNA માં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત નથી
તેમને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે છે, એટલે કે ભાઈ UTR, બરોબર, અનટ્રાન્સલેટેડ રીજન. હવે શું હશે તો કે આવી રીતે એક mRNA ની શૃંખલા છે, બરોબર, એટલે કે ભાઈ આ 5 ડેઝ અને આ હશે 3 ડેઝ. હવે 5 ડેઝ પહેલા અને 3 ડેઝ પહેલા, સોરી 3 ડેઝ પછી ઘણા બધા એવા સંકેતો હશે કે જેનું શું થવાનું નથી તો કે ભાઈ ભાષાંતર થવાનું નથી, બરોબર. એવા વિસ્તારને આપણે શું કહીશું તો કે ભાઈ UTR કહીશું, બરોબર. શું કહીશું આપણે? UTR, અથવા તો ભાષાંતર રહિત વિસ્તાર. હવે જો એ 5 ડેઝ છેડા, બરોબર, અહીંયા આપણને એવું કીધું છે કે UTRS એ 5 ડેઝ છેડા એટલે કે ભાઈ પ્રારંભિક સંકેત પહેલા અને 3 ડેઝ છેડા એટલે કે ભાઈ એ સમાપ્તિ સંકેત પછી, એમ બંને પર સ્થિત હોય છે. તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક હોય છે. તે આવશ્યક હોય છે, બરોબર, કે ભાઈ સારી રીતે આપણું ભાષાંતર થાય. ખ્યાલ આવ્યો? કારણ કે જુઓ, તમે યાદ કરો તો આપણે પાછલી સ્લાઇડની અંદર આપણે જોઈ ગયા હતા ને, શું તો કે ભાઈ આપણે ખબર હોય તો AGG, બરોબર, બેક્ટેરિયાની અંદર આવી એક સિક્વન્સ આવેલી હશે અને જે સિક્વન્સ શું કરશે તો કે ભાઈ નાના ભાગ સાથે જોડવામાં મદદ થશે. કોના નાના ભાગ સાથે તો કે ભાઈ રિબોઝોમ્સના નાના ભાગ સાથે જોડવામાં મદદ કરશે, જેનું જુઓ ભાષાંતર નથી થવાનું, પરંતુ એનું કામ શું છે તો કે ખાલી ને ખાલી રિબોઝોમ્સના નાના ભાગ સાથે જોડવાનું. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને એવું કીધું છે કે તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક છે, કે ભાઈ સારામાં સારું ભાષાંતર પ્રક્રિયા થતું હોય તો એમની અંદર આવા ભાગની જરૂર પડે છે. ખ્યાલ આવ્યો? તો આગળ શું કીધું છે જરાક જોઈ લઈએ. તો અત્યાર સુધી આપણે જે mRNA માંથી પ્રોટીન બનાવવાની આખી જે પ્રોસેસ જોઈ, બરોબર, એ પ્રોસેસ આપણને અહીંયા એક પેરેગ્રાફમાં સમજાવે છે. શું કીધું છે તો કે ભાઈ પ્રારંભ માટે રિબોઝોમ્સ mRNA ના પ્રારંભિક સંકેત સાથે જોડાય છે. એટલે શું થશે તો કે માની લો કે રિબોઝોમ્સનો આવી રીતે નાનો છેડો આવેલો છે, બરોબર, આ નાનો ભાગ છે અને નાના ભાગ ઉપર આવી રીતે પેલા તો કેપ હશે, કેપની સાથે આવી રીતે mRNA હશે ને mRNA નો પ્રારંભિક સંકેત એટલે કે ભાઈ AUG. ખ્યાલ આવ્યો? આ બંને શું આવી રીતે રિબોઝોમ્સના નાના ભાગ સાથે જોડાયેલા હશે. આગળ એવું કીધું છે કે જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા જ કરવામાં આવે છે. એટલે કે અહીંયા તો એક tRNA આવશે આવી રીતે, બરોબર, અને આ tRNA ઉપર એક પ્રતિસંકેત હશે, જે શું હશે તો કે એની સામે શું આવે? U, ની સામે A અને G ની સામે આવશે C. અને આ tRNA ઉપર શું હશે તો કે આવી રીતે એક એમિનો એસિડ હશે જેને આપણે મિથિયોનિન કહીશું. તો આ શું છે? આપણા પ્રતિસંકેત છે અને આ છે આપણા સંકેત, બરોબર, યાદ રાખવાનું છે. આગળ જોઈએ રિબોઝોમ્સ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે. એટલે જો પહેલા તો પ્રારંભિક સંકેત જોડાઈ જશે એટલે ઘણા બધા tRNA શું થશે? આવી રીતે રેડી થઈ જશે કે tRNA એના ઉપર આવી રીતે એમિનો એસિડ, tRNA આવી રીતે એમિનો એસિડ, બરોબર, અને આ બધા tRNA એ રિબોઝોમ્સ તરફ પ્રયાણ કરશે. અહીં આગળ એવું કીધું છે કે જે આગળ વધીને tRNA ના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવીને mRNA ના ઉચિત સંકેત સાથે જોડાઈ જશે, બરોબર. એટલે કે જો આ પ્રતિસંકેત છે tRNA ઉપરનો અને mRNA ઉપરનો સંકેત છે, બરોબર, આ બંને એકબીજાને મેચ થતા હશે એવી રીતે જોડાઈ જશે અને શું થશે? એના ઉપરના જે રહેલા એમિનો એસિડ છે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જશે. આગળ એવું કીધું છે કે રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. જુઓ, હવે આમની અંદર mRNA ખસતું નથી, બરોબર. mRNA ઉપર જેવું રિબોઝોમ્સ આવી રીતે જોડાઈ જશે એટલે કે શું થશે તો કે રિબોઝોમ્સ આ દિશામાં ખસશે અને અહીંયા શું થશે તો કે tRNA નવા જોડાતા જશે, એન્ટર થતા જશે ને અહીંયાથી tRNA એક્ઝિટ થતા જશે ને આવી રીતે બધા એમિનો એસિડ એકબીજા વચ્ચે પેપ્ટાઇડ બંધથી જોડાતા જશે, જેના લીધે શું થશે? પોલીપેપ્ટાઇડનું નિર્માણ થતું જશે. ખ્યાલ આવ્યો? એટલે રિબોઝોમ્સ ખસે છે અહીંયા, જે આપણે યાદ રાખવાનું છે. આગળ એવું કીધું છે કે એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતર પામે છે, યાની કે ભાષાંતરણ પામે છે. વિચારો ને કે ભાઈ અહીંયા તો આ તો નાઇટ્રોજન બેઝ હતું, બરોબર, આ બધા શું હતા? નાઇટ્રોજન બેઝ હતા અને બને છે શું તો કે ભાઈ એમિનો એસિડની એક શૃંખલા બને છે. યાની કે જુઓ ને એક લેંગ્વેજનું બીજી લેંગ્વેજમાં શું થાય છે તો કે ભાઈ ભાષાંતરણ પામે છે. એટલા માટે જ આને શું કીધું? ભાષાંતરણ પામે છે. જે ડીએનએ દ્વારા નિર્દેશિત, એટલે કે ડીએનએ શું કરેલું છે? નિર્દેશ કરેલું છે કે ભાઈ આવી રીતે આપણે પ્રોટીન બનાવવાનું છે. ખ્યાલ આવ્યો? અને mRNA દ્વારા નિરૂપિત હોય છે. એટલે કે mRNA શું હશે તો કે ભાઈ mRNA તો એવું કહેશે કે ભાઈ મારે આ એમિનો એસિડ જોતો છે, આ એમિનો એસિડ જોતો છે. એટલે શું તો કે ભાઈ mRNA દ્વારા નિરૂપિત, યાની કે ડીએનએ શું છે? બોસ છે.
mRNA શું છે તો કે એમનો મેનેજર છે, અને જેટલા પણ એમિનો એસિડ આવે છે બરોબર, એ બધા એમિનો એસિડ શું છે તો કે ભાઈ એ મેનેજર દ્વારા બનાવવામાં આવેલા છે. અંતમાં વિમોચનકારક આવશે, એને આપણે શું કહીશું તો કે ભાઈ રિલીઝ ફેક્ટર બરોબર, એટલે કે છેલ્લે એક એવો અણુ આવી જશે જે શું કરાવશે તો કે ભાઈ આ જે ભાષાંતરણની પ્રક્રિયા છે એ સમાપ્ત કરાવી દેશે. તો એ અણુને આપણે શું કહીશું? વિમોચક કારક, જેને આપણે સમાપ્તિ સંકેત સાથે જોડવાથી ભાષાંતર પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોસોમ્સમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ યાની કે પ્રોટીન એ મુક્ત થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે mRNA માંથી શું બને છે તો કે ભાઈ પ્રોટીન બને છે. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.